અમીરગઢ પેટ્રોલ ડીઝલ મુદ્દે હવે રાજકારણ ગરમાવ્યું છે। દાતા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। પેટ્રોલ ડીઝલની અછત અને લાંબી લાઈનોને લઈને ભાજપ સરકાર સામે કટાક્ષ કરતા અનેક સવાલો ઉઠ્યા છે। કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીનું કહેવું છે કે આજની પેઢીએ જે સ્થિતિ ક્યારેય જોઈ ન હતી તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે। લોકો પેટ્રોલ અને ડીઝલ માટે લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે, છતાં પૂરતો જથ્થો મળી રહ્યો નથી। વધુમાં કહ્યું કે જો પ્રજા જાગૃત નહીં બને તો સામાન્ય લોકો મુશ્કેલીઓમાં પીસાતા રહેશે। ધારાસભ્યના નિવેદન મુજબ જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી લોકો વિવિધ સમસ્યાઓ માટે લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। આજે પેટ્રોલ ડીઝલ માટે લોકો હેરાન થઈ રહ્યા છે, જ્યારે દેશના વડાપ્રધાન વિદેશ પ્રવાસોમાં વ્યસ્ત છે। આ પ્રકારના નિવેદન દ્વારા કોંગ્રેસ ધારાસભ્યએ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે। હાલ પેટ્રોલ ડીઝલ મુદ્દે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાય તેવી શક્યતા છે। નવી પેઢીએ તો જોયું જ નથી કે ક્યારે ડીઝલ નહોતું મળતું એમ, અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું। બેરલના બેરલ ખેડૂતો ભરીને જતા। આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી છે કે 1 લીટરનું ડબલું લઈને જોઈએ તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી। આના કરતાં કઈ હાલત દેશની ખરાબ કહેવાય। આ વસ્તીને જોવું પડશે અને વિચારવું પણ રહેશે કે આજ દેશના કરતા અડધા બધું જ લોકોને જનતાને ગળે સરી મારીને બંધ કરીને વિદેશ ફરવા માટે જતા રહે છે। ત્યાં બેઠા બેઠા જોઈ રહ્યા છે, જલસા કરે છે, દેશની જનતા ભોગવી રહી છે, અને બહુ જ હસતો હશે કે કેવું હું શું કરી શકું છું એમ એ બધું વિચારે। પણ જનતા જ્યારે નહીં વિચારશે ત્યાં સુધી એ જનતાનું ગોણીમાં તેલ પીલે એ રીતે જનતાનું તેલ કાઢી રહ્યો છે। જનતાને જાગવું પડશે, નહીં જાગશે તો આવાના કરતાં પણ બતાવી દઈશું આ માણસ લાવી શકે એમ છે। એટલે હજુ વહેલું છે, જાગે તો સારું છે, પણ 5 વર્ષમાં હિસાબ કરવાનો વારો આવે એ વખતે લોભમણી કડકો નોખે અને જનતા છેતરાઈને એને વોટ આપે છે એ છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।